અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલે પોલીસની પત્રકાર પરિષદ યોજાઈ। ખ્યાતિ હોસ્પિટલ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી। આપને જણાવી દઈએ, 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આખરે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલે પત્રકાર પરિષદ યોજી છે। આપને જણાવી દઈએ સમાચાર, ચિરાગ રાજપૂત આ કેસમાં મુખ્ય આરોપી છે। જેસીપી દ્વારા કહેવામાં આવ્યું છે ચિરાગ રાજપૂત ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જે મુખ્ય આરોપી છે। આપને જણાવી દઈએ, તમામ આરોપીઓ પોતાના લોકેશન બદલી રહ્યા હતા, છતાં તેમને ઝડપી પાડવામાં આવ્યા છે ફાર્મ હાઉસમાંથી। ચિરાગ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો। પત્રકાર પરિષદ યોજી, તેમાં એક બાદ એક માહિતી હવે લોકો સામે આવી રહી છે। કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી અને તમામને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। સરકારી યોજનાના 70% પૈસા હોસ્પિટલને મળતા હતા અને કાલે તમામ આરોપીઓના રિમાન્ડ પણ માંગવામાં આવશે અને માંગવા જ જોઈએ। 70% પૈસા તેઓ વસૂલતા હતા। હજી પણ ઘણી માહિતી બહાર આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે। અલગ અલગ ગામમાં કેમ્પ પણ કરવામાં આવતા હતા। એટલે સવાલ હવે એ છે કે શું એ લોકો પેરામીટર્સ જે છે, પ્રોસિજર જે છે તેને ફોલો કરતા હતા કે તે પણ બધું અધ્ધર તાલે જ કરવામાં આવતું હતું। મિલિંદ સામે પણ 2 છેતરપિંડીના કેસ નોંધાઈ ચૂક્યા છે। ક્રાઇમ બ્રાન્ચે કુલ 8 આરોપીની ધરપકડ કરી છે। આપને જણાવી દઈએ, 8 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓએ પાછલા વર્ષે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી 11 કરોડ વસૂલ્યા હતા। આરોપી રાહુલ જૈન ઉદયપુરથી ઝડપાયો છે। 11 કરોડ વસૂલવામાં આવ્યા હતા। બાકીના આરોપીઓ ખેડાથી ઝડપાયા છે। આપને જણાવી દઈએ સમાચાર, સૌથી મોટા સમાચાર કહી શકાય, કાર્તિક પટેલ આઉટ ઓફ ઇન્ડિયા અત્યારે હાલ જોવાઈ રહ્યો છે। સવાલ ઘણા થઈ રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે કુલ 8 આરોપીની ધરપકડ કરી છે આ મામલા ઉપર અને આરોપીઓ જે છે તે લોકેશન પણ પોતાની ચેન્જ કરતા હતા અને પાછલા વર્ષે યોજનામાંથી 11 કરોડ ખંખેર્યા છે। આરોપી રાહુલ જૈન ઉદયપુરથી ઝડપાયો છે। આપને જણાવી દઈએ, ખ્યાતિ હોસ્પિટલ મામલે પોલીસની પત્રકાર પરિષદ આવી છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલે પત્રકાર પરિષદ યોજી છે। ચિરાગ રાજપૂત આ કેસમાં મુખ્ય આરોપી છે અને આ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। તમામ આરોપીઓ પોતાનું લોકેશન બદલી રહ્યા હતા। 10 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ત્યારબાદ આ 5 આરોપીની ધરપકડ કરાઈ છે, પણ ટોટલ 8 આરોપી છે। ચિરાગ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મિત રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। મિત, કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી, 5 નહીં પણ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। નામ જાણવા માંગીશું અને આગળ કયા પ્રકારની હવે કાર્યવાહી? જી ચોક્કસપણે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેના માટે 10 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તેની અંદર સાયબર એક્સપર્ટને પણ સામેલ કરવામાં આવ્યા હતા, જેથી કરીને લોકેશન ટ્રેસ કરીને જે આરોપીઓ છે તેમને પકડી શકાય। ટોટલ જે આની અંદર 8 આરોપીઓ છે તેની અંદરથી એક આરોપીની પહેલા ધરપકડ કરી ચૂકવામાં આવી હતી। 5 આરોપી જે છે તેમની હાલ ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને જે પ્રતિક જૈન જે છે તે ઉદયપુરથી ધરપકડ તેની કરવામાં આવી છે અને અન્ય 4 આરોપીની ખેડાના કપડવંજ ખાતે તાલુકા ખાતે આવેલા ગામની અંદરથી એક ફાર્મ હાઉસથી તેમની ધરપકડ કરવામાં આવી છે। જો મહત્વની વાત કહી શકાય કે આ લોકો જે છે તે વોટ્સઅપ અથવા તો અન્ય જે સોશિયલ મીડિયા એપ્લિકેશન છે તે યુઝ નહોતા કરતા, પરંતુ ચાઇનીઝ અને રશિયન જે એપ હોય તેનો યુઝ કરીને એકબીજા સાથે સંપર્ક સાધતા હતા અને સાથે જ વાઈફાઈ નો ઉપયોગ કરતા હતા, જેથી કરીને તે ટ્રેસ ન થઈ શકે। પરંતુ ક્રાઇમ બ્રાન્ચે સાયબર એક્સપર્ટની મદદથી સફળતાપૂર્વક તેમની હાલ ધરપકડ કરી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી ટોટલ 8 આરોપીની ધરપકડ કરી છે, 5 આજે પકડાયા છે। આરોપીઓએ પાછલા વર્ષે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી 11 કરોડ મેળવ્યા હતા। સાયબર એક્સપર્ટને આમાં સામેલ કરવામાં આવ્યા હતા। સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ આખરે સક્સેસફુલ આમાં જોવા મળી રહી છે। લોકેશન તેમના ટ્રેસ કરવામાં આવ્યા હતા। આરોપીઓ લોકેશન પોતાના બદલતા હતા અને જે ઇન્ડિયન એપ્લિકેશન્સ છે તેનો ઉપયોગ નહોતા કરતા, ચાઇનીઝ અને રશિયન્સ એપ્લિકેશનનો યુઝ કરતા હતા, પણ આખરે તેઓ ઝડપાઈ ચૂક્યા છે અને પોલીસ જપ્તામાં આવી ચૂક્યા છે।